મહાદેવ મહાદેવ બધા મિત્રોને શુભ સવાર। અત્યારના પોરમાં અમે આવ્યા છે પોરબંદર અને આજની તારીખની વાત કરું તો 8/7/2026। આજે છે પ્રી વેડિંગ, પાછળ પ્રી વેડિંગ ચાલુ છે। બેક કેમેરો કરીને લોકેશન બતાવું। ખૂબ સુંદર મજાનું પોરબંદરનું ઐતિહાસિક ઇમારતમાં આજે અમે શૂટ કરવા આવ્યા છે। તો પોરબંદરની રામબાગ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ એટલે કે RGT કોલેજ રિનોવેશન ચાલુ છે અને શૂટ પણ ચાલુ છે। ખૂબ સુંદર મજાનું લોકેશન આવે અહીંયા। અત્યારે બારોબારનું શૂટ થઈ ગયું, તો હવે ચાલો અંદર જઈએ। અહીંયા ફાઉન્ટેન બનાવવામાં આવ્યો ખૂબ સુંદર મજાનો। ત્યારબાદ આ એન્ટ્રી ગેટ। ડ્રોનનું મારું શૂટ હતું, મેં પહેલાં કરી લીધું અને અંદરનું શૂટ છે તે હવે કરશું અમે। ખૂબ સુંદર મજાનું ઉઠાવે। મારું ડ્રોન અત્યારે બારોબાર જ રાખ્યું છે। અહીંયા ગેટની અંદર જાય એટલે વિશાળ મહેલ, 3 મંજિલા ઇમારત આપણે સામે। વાઇડ એંગલ લઈ લો તો આવું કંઈક છે અહીંનું લોકેશન। શૂટ ચાલુ છે, ટોપ ઉપર આવ્યા છે અત્યારે। ઘણા બધા શોટ્સ લેવાઈ ગયા। ડ્રોન અહીં નીચે રાખ્યો। પોરબંદરનો નજારો ઉપરથી કંઈક આવું લાગે, નીચે વાઇડ એંગલ કરીએ તો। મોહિતભાઈ, સદામભાઈ, બીજા અરુણભાઈ લગભગ। એટલા બધી નહીં, ખાલી ફેસ થી ક્લોઝ આવો પાછા। એકબીજાની સામે જોવો તો ખાલી દૂર થઈને થોડું બેન રેજો એમ જ સેમ। વિડીયો શૂટ કાફેનું ચાલુ છે। કાફેમાં આવ્યા છે। અવાજ કેવો આવતો એ તો ખબર નથી। આજ સવારના પોરમાં RGT લોકેશનમાં લીધું, ત્યારબાદ એક કાફે લીધું, એ પછી ઝૂરીનું શૂટ લીધું અને અત્યારે ઝૂરીની જસ્ટ અહીંયા જે ઝૂરી પૂરી થાય ત્યારે પોરદર સામે એમ કહે ને કે એક બીજો બીચ ઉપર છે ત્યાં આવ્યા છે। અહીંયા લીલું છમ આખું ચાદર ઓઢી લીધી હોય એવું આખો જે આ બીચ પછીનો જે ભાગ છે ત્યાં શૂટ કરવા આવ્યા છે। જોઈએ કેવું આવે કેવું નહીં। ઝાઝા બધા લોકેશન નથી લેવાના। બિલેશ્વર ને મોડ પર ને જવાનું હતું પણ ટાઈમ એટલો ન રહ્યો અને ઝૂરીને એવું બધું લઈ લીધું। અત્યારે આ વસ્તુ અહીંયા લેશું। પાછળ પવનચક્કી ને ઘણી બધી છે। અહીંયા પણ લોકેશન ખૂબ સારું આવે। બેક કેમેરો કરીને જોઈ લ્યો, આ આખું આમ થોડીક બ્રાઇટનેસ વધારી હોય ને એટલે કેવું મસ્ત આવે, જોઈ લ્યો આવે ને। આ સુંદર મજાનું ખૂબ રમણીય વાતાવરણ। આપણે સદામભાઈ લાઇટ કમ્પ્લીટ કરે છે અત્યારે નાઇટ શૂટ લેવા માટે। બીજા ફ્લાવર ને એવું બધું મોહિતભાઈ નવા વહી ગયા છે। તો આવો બધો કંઈક આજનો દિવસ હતો। હવે ફ્લાય કરીશ ત્યારે આપણે સદામભાઈને કહેશું કે મારું થોડું શૂટ ઉતારી દે, એટલે ડ્રોનનું ફ્લાય કરતો હોય એવું થોડું ઘણું લાગે તમને કે આ વિડીયો બનાવવા જ આવે એવું નથી, પણ ક્યારેક ક્યારેક હું ઉડાડી લઉં ડ્રોન। બુલેટ શોટ ને એવું બધું ફન હોટલ પાસે લીધું ને હવે અહીંયા થોડુંક શૂટ લઈ લઈએ હમણાં।